હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર પાલિકા લાખોના ખર્ચ કરી પુરુષોત્તમ બાગ રિનોવેટ કર્યા પણ વરસાદી પાણીના નિકાલનો રસ્તો કરવાનું ભૂલ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વરસાદી પાણીનો ભરાવા સાથે વોટર પાર્ક જેવી સ્થિતિ જોવા મળી રહી છે. માત્ર ફૂટપાથ ચાલવા યોગ્ય, બાકી બેગના ગ્રીન શેડમાં પાણી જ પાણી. બાળકોના રમતગમતના સાધનો પર પાણીમાં ગરક થઈ ગયા છે. સંરક્ષણ દિવાલ ઉપર લાગેલા લોખંડના સળિયા ભાલા આકારની જે જીવલેણ સાબિત થઈ શકે છે. અંકલેશ્વર પાલિકાના વહીવટનો વધુ એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે હાસોટ રોડ ઉપર પુરુષોત્તમ બાગનું રિનોવેશન કરવામાં આવ્યું છે, જ્યાં ગ્રીન શેડ ફરતે ફૂટપાથ ઊભા કરવામાં આવ્યા છે અને તેની અડધો ફૂટ નીચે ગ્રીન શેડ છે, જેમાં જૂજ રોપા જોવા મળી રહ્યા છે. પણ વરસાદી પાણીનો નિકાલનો કોઈ પણ માર્ગ ન બનાવતા તે અડધા ફૂટ પાણીના તળાવ બની ગયા છે. તો રમતગમતના સાધનો લગાવ્યા છે તે જાણે વોટર પાર્ક બનાવ્યું હોય તેમ પાણીમાં ગરક છે. તો દિવાલ અડીને આવેલ કસરત અને રમતગમતના સાધનો પણ પાણીમાં ગરક થયેલા છે. બાગમાં ઠરી ગયેલા પાણીમાં મચ્છર માખીના લાવા જોવા મળી રહ્યા હતા, જે રોગચાળો ફેલાવી શકે છે. તો બાગની સંરક્ષણ દિવાલ બાળકો માટે જોખમી છે, જેમાં સળિયા લગાવ્યા છે અને તેના ઉપર ભાલા આકારના અંતે અને તેની સાથે ગોળાકાર ભાલા આકારના સળિયા જોવા મળી રહ્યા છે, જે કોઈ પણ ઈસમ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. લાખો રૂપિયાના ખર્ચ કરીને બાગ બહાર ફૂટપાથ ઊભા કરવામાં આવ્યું હતું, જે પણ બ્લોક ઉખડી ગયા છે. ત્યારે પાલિકા બાગ કમિટી તેમજ કર્મચારીઓના ધ્યાને આવ્યું કે ના આવ્યું હોય, પણ પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ આ બાબતે ચોક્કસ અજાણ છે. બાગમાં પાણી નિકાલનો માર્ગ ઊભો કરવામાં આવે એ જરૂરી બન્યું છે.